નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વનસ્પતિ વિશે જાણકારી મેળવીએ. આ પાઠની અંદર કુલ 5 સેશન પૂર્ણ કર્યા છે અને આજે આપણે 6થું સેશન લેવા જઈ રહ્યા છીએ. હવે આ પાઠની અંદર આપણે અગાઉ જે કાંઈ માહિતી મેળવી છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે મેળવી છે. એટલા માટે આપણે ભલે લાંબુ થયું છે પરંતુ આપણે આ પાઠને વિસ્તારથી સમજી તો શીખ્યા જ છીએ. એટલે આપણે હવે આ પાઠની અંદર આપણે અગાઉ શું શીખ્યા છીએ એ બધી જ યાદ તાજી કરી લેવી જોઈએ. તો આપણે આ પાઠની અંદર સારાંશ જોઈ લઈએ, જેમાં વનસ્પતિ સામાન્ય રીતે એની ઊંચાઈ અને પ્રકાંડની મજબૂતાઈના આધારે એમને છોડ, શ્રુપ અને વૃક્ષ એવા 3 પ્રકારે વહેંચવામાં આવે છે વનસ્પતિને. પછી કોઈ નબળી વનસ્પતિ હોય, ખાસ કરીને એમનું પ્રકાંડ નબળું હોય અને એ કોઈ અન્ય વનસ્પતિની આસપાસ વીંટળાય અને એનો આધાર તરીકે ઉપયોગ કરે, એમના ઉપર એ ચડે, તો એને આપણે વેલા કહીએ છીએ. કેટલાક વેલા એવા પણ હોય કે જે જમીન ઉપર પથરાય અને એ વિકાસ પામતા હોય છે, તો એને ભૂપ્રચારી કહેવાય. વનસ્પતિના મુખ્ય ભાગો જો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, તો એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને એના ફળનો સમાવેશ કરી શકીએ. એમાં આપણે જો અલગ અલગ ભાગો છે એમની વિસ્તારથી સમજણ આપણે મેળવી હતી. આમાં આપણે લાસ્ટમાં જોયું હતું કે ભાઈ મૂળ એ જમીનની અંદર રહેલો ભાગ છે. જમીનની અંદર હોય. વનસ્પતિનું સૌથી મહત્વનું જે અંગ છે શરૂઆતનું, એ મૂળ છે. પછી મૂળનું કાર્ય શું હોય તો કે એ જમીનને અંદર વનસ્પતિને સ્થાપિત કરે, એમને પકડી રાખે. વળી એ જમીનની અંદર પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી અને એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે. મૂળના પ્રકાર જોઈએ તો મૂળના મુખ્યત્વે 2 પ્રકાર છે, છોટી મૂળ અને તંતુ મૂળ. પછી આપણે પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ જે છે એ વનસ્પતિનો જમીનની બહાર રહેલો ભાગ છે. એનું કાર્ય શું હોઈ શકે તો કે તે મૂળ દ્વારા જે પાણી શોષિત થયું હોય એ પાણી અને ખનિજ ક્ષારોને વહન કરવાનું કાર્ય કરે, તેને વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડવાનું એ કાર્ય કરે. તે વનસ્પતિને ટટ્ટાર રાખવામાં મદદરૂપ થાય છે, એને આધાર પૂરો પાડે. પછી આપણે પર્ણની વાત કરીએ તો પર્ણ છે એ પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલી હોય, એમની ડાળીઓ સાથે જોડાયેલા હોય છે. અને પર્ણ એ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એમના જે મહત્વના જે કાર્યો છે એમાં એ પર્ણ વનસ્પતિને શ્વસનની ક્રિયામાં મદદરૂપ થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને બાષ્પોત્સર્જનની ક્રિયા કરે. આ પર્ણના મુખ્ય 3 કાર્યો આપણે જોયા હતા. પર્ણના ભાગોમાં તો કે પર્ણદંડ, પર્ણપત્ર એ એમના મુખ્ય ભાગો છે. પર્ણની મધ્યમાં જે જાડી શિરા આવેલી હોય એને મધ્ય શિરા કહેવામાં આવે. અને જે નાની નાની રચનાઓ, જે એની અંદર નસો જેવી રચના દેખાય છે, એ બધી જ એ શિરાઓ કહેવાય. આપણે પર્ણની જે આ શિરાઓ છે એમની સરસ મજાની જે અંદરની ગોઠવણી, ભાત, જે રચનાઓ રચાય છે એમને આપણે શિરા વિન્યાસ કહીએ છીએ. અને પર્ણની અંદર આવી 2 પ્રકારની શિરા વિન્યાસ હોય, એક સમાંતર શિરા વિન્યાસ અને જાલાકાર શિરા વિન્યાસ. તો આ કઈ કઈ વનસ્પતિની અંદર આ ટાઈપની શિરા વિન્યાસો જોવા મળતી હોય છે એમને પણ વર્ગીકૃત કર્યું હતું. એમાં ઘાસ કે પછી કેળના પર્ણ હોય એમાં સમાંતર શિરા વિન્યાસ હોય. પછી વડ, આંબો, પીપળો, લીમડો જેવા વૃક્ષોની અંદર આપણને જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે. પછી આપણે જે સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી હોય, આ બધી પર્ણોની શિરા વિન્યાસ અને મૂળના પ્રકારો, આ બધાને શું કઈ અંદરો અંદર કોઈ સંબંધ રહેલો છે એ પણ આપણે માહિતી મેળવી. જેમાં સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી વનસ્પતિના જે પર્ણ હોય એમાં સમાંતર શિરા વિન્યાસ હોય, અને ચોટી મૂળ ધરાવતી હોય એવી વનસ્પતિના પર્ણની અંદર સામાન્ય રીતે આપણે જાલાકાર શિરા વિન્યાસ હોય છે. એ પણ આપણે સમજણ મેળવી. કેટલીક વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણ એ ખોરાકનો સંગ્રહ કરે. આવા મૂળ, પ્રકાંડ કે પર્ણ એ માસલ બને છે. તો એ પણ ખૂબ રસપ્રદ વસ્તુ છે, જેનો આપણે અહીંયા વિસ્તારથી થોડીક માહિતી હું તમને આપતો રહીશ. જેમ કે ખોરાકનો સંગ્રહ કરતા જે મૂળ છે એ એવા મૂળ કયા કયા છે, એવી કઈ વનસ્પતિ છે તો કે ગાજર છે, મૂળો છે, શકરિયું, રતાળુ, બીટ, આ બધી વનસ્પતિ છે એ ખોરાકનો સંગ્રહ કરે એવા પ્રકારના મૂળ ધરાવે છે. એમના મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરે. પછી પ્રકાંડ છે એ પણ ખોરાકનો સંગ્રહ કરે વિદ્યાર્થી મિત્રો. તો કે એવી કઈ વનસ્પતિ તો કે બટાટા,
સુરણ, આદુ, હળદર એ બધા ના પ્રકાંડ એવા છે કે જે ખોરાકનો સંગ્રહ કરે. કેટલાક પર્ણો પણ એવા છે કે જે ખોરાકનો સંગ્રહ કરે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ડુંગળી, લસણ, કોબી આ બધાના જે પર્ણો છે એ ખોરાકનો સંગ્રહ કરે છે. પછી આપણે પુષ્પની વાત કરીએ તો તે વનસ્પતિનો સુંદર અને રંગીન તેમજ સુગંધીદાર અને આકર્ષક ભાગ છે અને તે વનસ્પતિનું એક મહત્વનું પ્રજનન અંગ છે. પુષ્પના જે ભાગો છે એમાં ભજપત્ર છે, દલપત્ર છે, પુંકેસર છે, સ્ત્રીકેસર છે, આ બધા પુષ્પના મહત્વના ભાગો છે, 4 ભાગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે આ આખો પાઠ છે એની પ્રાથમિક માહિતી મેળવી લીધી. આ પાઠનો આખો સારાંશ હતો. શક્ય એટલું બધા જ મુદ્દાઓ આપણે અહીંયા આવે. બાલ દોસ્તો, સ્વાધ્યાય પોથીની અંદર પહેલો પ્રશ્ન વિકલ્પ પૂર્તિ એ આપણે લઈએ. જેમાં પહેલો વિકલ્પ છે નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે. અહીંયા છોડ છે એમ પૂછવામાં આવ્યું તો છોડની ડેફિનેશન શું વિદ્યાર્થી મિત્રો? તો કે એમની ઊંચાઈ જે છે, છોડની ઊંચાઈ એ આપણી કરતા હંમેશા નીચી હોય. સાથે સાથે એમનું પ્રકાંડ કુમળું હોય. પ્રકાંડ કુમળું હોય, લીલા રંગનું હોય. પ્રકાંડ કેવું હોય? લીલું હોય. અહીંયા જુઓ, પીપળ એટલે કે પીપળો, એનું પ્રકાંડ તો આપણથી બહુ ઊંચું હોય. આપણે એના ઉપર ચડી શકીએ એટલું બધું ઊંચું હોય. આસોપાલવ ઉપર પણ આપણે ચડી શકીએ. લીંબુડી, લીંબુડી જે છે આપણી જેટલી અથવા આપણી કરતા ઊંચી હોય. એટલે લીંબુડી જે છે ને એ ક્ષુપ છે. આ કેવું છે? ક્ષુપ. આસોપાલવ વૃક્ષ ગણાય હકીકતમાં. પીપળ તો કે એ પણ એક પ્રકારનું વૃક્ષ છે. તો અહીંયા કોણ છે? તુલસી. તુલસીનો છોડ હોય એ આપણી કરતા નાનું હોય, આપણી હાઈટ કરતા, ઊંચાઈ કરતા એ નાનો હોય. એમનું પ્રકાંડ લીલું હોય, કુમળું હોય. બરાબર? એટલે અહીંયા છોડ કોણ છે? તુલસી. આપણે અહીં લખી શકીએ તુલસી એ છોડ છે. કઈ વનસ્પતિ ક્ષુપ છે? હવે ક્ષુપની વાત કરીએ તો ક્ષુપની અંદર તમને ખબર છે કે આપણી જેટલી અથવા આપણી કરતા ઊંચી હોય, આપણી જેટલી અથવા આપણી કરતા થોડી ઘણી ઊંચી હોય એવું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ. એ સામાન્ય રીતે એમનું પ્રકાંડ છે કથ્થઈ રંગનું હોય અને આપણે એને બથમાં લઈ શકીએ. પતલું હોય એમનું પ્રકાંડ અને એમાંથી પ્રકાંડ પાસેથી ઘણી બધી ડાળીઓ નીકળતી હોય. એ ડાળીઓ પાછી મજબૂત હોય. આ એમની ડેફિનેશન છે ક્ષુપની. હવે અહીંયા લીમડો છે એ તો વૃક્ષ છે. આ કેવો છે? વૃક્ષ. પછી મકાઈ. મકાઈનો છોડ હોય વિદ્યાર્થી મિત્રો, એ નાની હોય મકાઈ. એનું પ્રકાંડ લીલું હોય એટલે એ મકાઈ છે એને આપણે છોડ ગણી શકીએ. એનું પ્રકાંડ લીલું હોય, કુમળું હોય. આસોપાલવ એ તો વૃક્ષ છે, બહુ ઊંચો હોય આસોપાલવ. તો અહીંયા આપણે ક્ષુપ કોને ગણી શકીએ? તો કે જાસૂદ. જાસૂદના ફૂલનો છોડ જાસૂદના ફૂલ તમે જોયા હોય, એ વનસ્પતિ તમે જોઈ હોય, એમની ઊંચાઈ છે એ આપણી જેટલી અથવા આપણી કરતા થોડીક મોટી હોય. એમનું પ્રકાંડ છે એ સામાન્ય રીતે તમે પકડી શકો એવું હોય અને ઘણી બધી ડાળીઓ નીકળતી હોય છે એના પ્રકાંડ પાસેથી અને એ ડાળીઓ જે છે મજબૂત હોય એ પણ આપણને ખબર છે. એના લક્ષણો છે. તો અહીંયા ક્ષુપ કોણ છે? તો કે આ જાસૂદ એ ક્ષુપ છે. ત્રીજું જોઈએ, લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો અહીં મેં લખ્યું છે લીમડો છે એ વૃક્ષ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે વનસ્પતિ ઉપર સામાન્ય ડેફિનેશન તમે જોઈ લો કે તમે એના ઉપર ચડી શકતા હો. વૃક્ષ ઉપર આપણે ચડી શકીએ, સંતાકલો દા, અડવો દા રમી શકીએ છીએ આપણે. અને એનું પ્રકાંડ છે એ ખૂબ ઊંચું હોય અને એની જે ડાળીઓ છે એ ઊંચાઈ, પ્રકાંડના ઊંચાઈ ઉપરના ભાગેથી નીકળતી હોય છે. નીચે મૂળ હોય એટલા ભાગમાં અને એનો ઉપરનો જે ભાગ છે પ્રકાંડનો, આ પ્રકાંડનો નીચેનો ભાગ મૂળવાળો ભાગ છે અને પછી અહીંથી ડાળીઓ શરૂ થતી હોય ઉપરના ભાગેથી. એ બધા વૃક્ષ છે. એનું પ્રકાંડ બથમાં ન આવે એવું હોય, કથ્થઈ રંગનું હોય, મજબૂત હોય, સૂકું દેખાતું હોય આપણને. તો એ લીમડો એ વૃક્ષ છે વિદ્યાર્થી મિત્રો. ચોથું, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? બારમાસી. બારમાસીનો છોડ હોય વિદ્યાર્થી મિત્રો. કેવો હોય? છોડ. બારમાસીનું પ્રકાંડ જે છે એ હંમેશા લીલા રંગનું હોય, પછી કુમળું હોય, આપણી ઊંચાઈ કરતા એ થોડું નીચું હોય બારમાસી. એટલે પછી કરેણની વાત કરીએ. કરેણ છે એ ક્ષુપ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ આપણી જેટલી અથવા આપણી કરતા થોડીક ઊંચી હોય એમની અને એનું પ્રકાંડ છે એ પતલું હોય, કથ્થઈ રંગનું હોય અને ડાળીઓ છે એમની મજબૂત હોય છે. તો એ ક્ષુપ છે. કરેણ કેવી છે? ક્ષુપ. જે ન આવતા વિકલ્પ તમે પસંદ કરી લ્યો ને તો પણ તમે આ વિકલ્પ પૂર્તિ બહુ સરળ પડી જાય. કરેણ છે અને છોડ ન કહી શકીએ, બરાબર?
અને છોડ ન કહી શકાય, કરણને વૃક્ષ ન કહી શકાય, કારણ કે કરણ ઉપર આપણે ચડીએ તરત જ એ ભાંગી જતી હોય છે, એટલી બધી એમની ઊંચાઈ હોતી નથી, એટલે વૃક્ષ ન કહી શકાય. કરણથી વેલો નથી તો ક્ષુપ છે. સમજવું સરળ પડે. હવે આપણે અહીંયા જો છઠ્ઠું જોવો જોઈએ કે ભાઈ કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે. અહીંયા જો બહુ મહત્વનું છે. અહીંયા આપણે એ વાત સમજવાની છે કે પર્ણો, પ્રકાંડ અને મૂળ એમાં ખોરાકનો સંગ્રહ પણ થતો હોય છે. કેટલીક વનસ્પતિ એવી પણ હોય છે જેમાં પ્રકાંડ છે એ ખોરાકનો સંગ્રહ કરતી હોય, એવી વનસ્પતિ કઈ? તો કે આ બટાટા છે ને, બટાટા એ એક પ્રકારનું પ્રકાંડ છે, અને બટાટા તમે ખાવ છો એ ખોરાક છે. તો એનો અર્થ એ છે કે બટાટા એ પ્રકાંડ છે, એ બટાટાનું પ્રકાંડ એ ખોરાકનો સંગ્રહ કરે છે. પછી ગાજર એ તો મૂળ છે. ગાજરનો જે છોડ હોય ને એનો જે મૂળ એટલે ગાજર, એ આપણે ખાઈએ છીએ, તો એ તો મૂળમાં ખોરાકનો સંગ્રહ થયો. શક્કરિયું એ પણ મૂળ છે, એમાં એનો સંગ્રહ થયો. બીટ એ પણ એક પ્રકારનું મૂળ છે વિદ્યાર્થી મિત્રો. બીટ એટલે એમાં આપણે ખોરાકનો સંગ્રહ થાય છે, એમ આપણે કરી ન શકીએ. આ મૂળ છે, આ મૂળ છે, આ મૂળ છે. તો અહીંયા બટાટા છે એના પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે. મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો? મની પ્લાન્ટ. જો અહીંયા મની પ્લાન્ટ આપ્યો છે, એ મની પ્લાન્ટ જે છે એ કયા પ્રકારની વનસ્પતિ છે એમ અહીંયા તમને કહેવામાં આવ્યું છે. મની પ્લાન્ટ જે છે એ વિદ્યાર્થી મિત્રો છોડ પણ નથી, વૃક્ષ પણ નથી, ક્ષુપ પણ નથી, તો કેવા છે? વેલા પ્રકારની વનસ્પતિ છે. મની પ્લાન્ટનો વેલો હોય અને એ દિવાલ અથવા કોઈ બીજા વૃક્ષ સાથે વીંટળાય અને એ આગળ વધતો હોય છે. સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. કોણ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે? અહીંયા જે 4 પ્રકારની વનસ્પતિ આપી છે એમાં સમાંતર શિરાવિન્યાસ, તો કે પીપળાનું પાન આપણે જોયું હતું, એને આપણે આમ ચીરીએ ને તો એના આડાવાળા ભાગ થતા હતા. એમની અંદર ઘણી બધી શિરાઓ જોવા મળતી હતી, પણ કેવી હતી? ઝાલાકાર શિરાવિન્યાસ હતી પીપળાનો. આ પીપળાના પાનની અંદર. પછી આંબાનું પાન પણ તમને બતાવ્યું હતું, એમાં પણ ઝાલાકાર હોય. ઝાલાકાર, અહીંયા પણ ઝાલાકાર, જાસૂદમાં ઝાલાકાર. આ મકાઈ છે, મકાઈ ની અંદર તમે એમનું જે પર્ણ જુઓ તો લાંબુ હોય, ચપટું હોય, અને એ સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ ધરાવે. કારણ કે અહીંયા એક ઓળખવાની એક નિશાની એ પણ છે વિદ્યાર્થી મિત્રો કે જેનું બીજ, જોજો, જેનું બીજ એક દળી હોય એ સમાંતર શિરાવિન્યાસ ધરાવે. અહીંયા મકાઈ છે, એનો જે દાણો છે, દોડો જે કહીએ ને આપણે, એ દોડાને તમે આમ 2 ભાગ કરી શકો? ન થાય, આડોઅવળો ભાગ થાય. એટલે એનું બીજ કેવું છે? એક દળી છે. એટલે એનું પર્ણ છે એ પણ કેવું હોવાનું? સમાંતર શિરાવિન્યાસ ધરાવતું હોય છે. બરાબર. તો હવે આપણે આગળના વિકલ્પ તરફ જઈએ. ચાલો આપણે હવે પછીના વિકલ્પ તરફ આગળ વધીએ. તો 9મો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો કે કઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે? એ જો ઝાલાકાર શિરાવિન્યાસ કીધું છે, સમાંતર શિરાવિન્યાસ નહીં. તો કે અહીંયા આપણે જોઈ લઈએ, કેળ છે ને, કેળ એ એક દળી વનસ્પતિ છે, અને એક દળી વનસ્પતિ હંમેશા સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. આ કેળ છે એ કેવી છે? તો કે સમાંતર શિરાવિન્યાસ ધરાવે. ઘાસ, તો કે સમાંતર શિરાવિન્યાસ. બાજરી સમાંતર. આ બધા જો સમાંતર શિરાવિન્યાસ ધરાવે તો હવે બાકી કોણ રહ્યું? તો કે વડ. વડનું પાન તમે જુઓ તો એ જાળી જેવી રચના ધરાવે, અને એનું બીજ છે એ કેવું હોય છે? દ્વિદળી હોય છે. જેનું બીજ દ્વિદળી હોય વિદ્યાર્થી મિત્રો, જેનું બીજ દ્વિદળી હોય એ હંમેશા ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે. જેમ કે મગફળી હોય, મગફળીનું બીજ એને તમે 2 ફાડ કરી શકો, એટલે એ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે એમ કહી શકીએ આપણે. તો અહીંયા વડ જો, વડ છે એ કેવું છે? ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. હવે 10મું જોઈએ, છોટી મૂળ ધરાવે છે. એમાંથી કોણ છોટી મૂળ ધરાવે ભાઈ? તો કે અહીંયા પહેલું તો જોઈએ કે છોટી મૂળ માટે જેનું બીજ એ સામાન્ય રીતે દ્વિદળી હોય એ છોટી મૂળ ધરાવે. જેમ કે અહીં મકાઈ છે, મકાઈ એનું બીજ તો એક દળી છે. મકાઈનો દોડો હોય, જે દોડો એના 2 ભાગ ન થાય, એનો જે દાણો હોય એના 2 ભાગ થાય નહીં. અહીં વાંસ હોય,
તો ઘાસનું બીજ હોય એના પણ 2 ભાગ ન થાય, શેરડી એના પણ 2 ન થાય. આ લીમડો હોય ને એની લીંબોળી જે હોય ને એને તમે જો ભાંગો તો એના 2 ભાગ થાય, દ્વિદળી હોય, અને એ ચોટી મૂળ ધરાવે છે. એક મોટું મૂળ છે એ સીધું જમીનમાં ગયેલું હોય છે. તંતુ મૂળ કોણ ધરાવે છે ભાઈ આમાંથી? તો કે જે વનસ્પતિનું મૂળ એ એકદળી હોય એ તંતુ મૂળ ધરાવતું હોય છે. હવે એમાં જો જુવાર છે તો જુવાર સામાન્ય રીતે એ એના જે પર્ણો હોય એ ઝાલાકાર શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ ધરાવે, અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ છે એ હંમેશા તંતુ મૂળ ધરાવે. જેમ કે નાળિયેરી હોય, નાળિયેરીના પર્ણો છે સમાંતર શિરાવિન્યાસ ધરાવે, એના મૂળ તમે જુઓ. ઘાસ હોય તો ઘાસના મૂળ તમે જુઓ, એ કેવા હોય? તંતુ મૂળ ધરાવે. આપણે પેલા વિડીયોમાં પણ જોયું હતું. તો અહીંયા આ જુવાર છે એ તંતુ મૂળ ધરાવે છે. જાસૂદના પાન તો જાલાકાર શિરાવિન્યાસ, આસોપાલવના પાન, લીમડો આ બધા જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. એટલે એ તંતુ મૂળ નથી ધરાવતા, એટલું યાદ રાખજો. બરાબર? આ બધા કેવા છે? ચોટી મૂળ ધરાવે છે આ બધા. 12મું જોઈએ, વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની હાજરી જરૂરી નથી? એમ પૂછ્યું. હાજરીની જરૂર જ નથી. તો કે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે કોની હાજરીની જરૂર પડે છે? એક તો સૂર્યપ્રકાશ હોવો જોઈએ. આ સૂર્યપ્રકાશની હાજરી હોવી જોઈએ. એ પર્ણની અંદર હરિત દ્રવ્ય હોવું જોઈએ. પછી કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોવી જોઈએ. કારણ કે અહીંયા પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જો તમે જુઓ ને તો કે લીલી વનસ્પતિ છે એ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની મદદથી પાણી અને ખનિજ ક્ષારોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક કાર્બોદિત પદાર્થ બનાવે છે અને સ્ટાર્ચ રૂપે એમનો સંગ્રહ કરે છે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ. આ દરમિયાન એ ઓક્સિજનને છોડે છે, એને જરૂર નથી પડતી, એનો ત્યાગ કરે છે હકીકતમાં. બરાબર? એટલે આપણે અહીંયા વિકલ્પ કોનો કયો સાચો પાડી શકીએ? ઓક્સિજનની એને જરૂર નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. આપણે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ એમાં ઓક્સિજનની આપણે જરૂર છે, આપણે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી નથી. જો હવામાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો પણ આપણે જીવી શકીએ, પણ ઓક્સિજન હોવો જરૂરી છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તો આપણે ત્યાગ કરીએ છીએ. એવી જ રીતે વનસ્પતિ ઓક્સિજનનો ત્યાગ કરે, એને જરૂર નથી એની. પછી 13મું, પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે? પરાગનયનની અંદર કીટકોને આકર્ષવાનું કાર્ય કોણ કરે વિદ્યાર્થી મિત્રો? તો કે દલપત્ર. આ પુંકેસર જે છે એ સ્ત્રીકેસર એ તો પર્ણના ભાગો છે, અને સાથે સાથે એ બધાનું અલગ અલગ કાર્ય છે. એમાં દલપત્ર છે જે પાંખડીઓ જે કહીએ ને આપણે, પાંદડી હોય, દલ પણ પુષ્પ હોય એની ફરતું છે, તમને અંદર એના આપણે ભાગ જોયા થાય એમના. એટલે એ દલપત્ર એ કીટકોને આકર્ષવાનું કાર્ય કરે. એટલે અહીંયા વિકલ્પ આપણે કયો સાચો પાડીએ? દલપત્ર. 14મું, પુષ્પની કળી અવસ્થામાં એનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે? તો કે એની કળી અવસ્થામાં આ જે વજ્રપત્ર છે, પુષ્પની ફરતે જે લીલી જે પર્ણ જેવી ભાગો જે જોકડાયેલી હોય ને ફરતી, એ વજ્રપત્ર એમનું રક્ષણ કરે વિદ્યાર્થી. પછી સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહેવામાં આવે? સ્ત્રીકેસરના ભાગો. તો કે સ્ત્રીકેસરના ભાગોમાં કોનો કોનો સમાવેશ થાય ભાઈ? તો કે પરાગાસન છે, બીજાશય છે, પરાગવાહિની છે, આ બધા સ્ત્રીકેસરના ભાગો છે. હવે એમાં ફૂલેલો ભાગ હોય એમને આપણે શું કહીએ છીએ? બીજાશય કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? બીજાશય. પુંકેસરનો ભાગ કયો છે ભાઈ આમાંથી? તો કે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે, કારણ કે પરાગવાહિની, પછી પરાગાસન, પરાગનલિકા આ બધું તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રીકેસરના ભાગો છે. એટલે આપણે અહીં લખી શકીએ કે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને ભૂલ ક્યાં પડી જાય છે કે પરાગાસન અને પરાગાશય બેયમાં નથી સમજાતું. તો ખાસ યાદ રાખો, પરાગાસન પરાગ વત્તા આસન, પરાગ વત્તા આસન, આસન એટલે જ્યાં બેસવું, પરાગરજ ઉડીને આવીને જ્યાં બેસે એ સ્ત્રીકેસરમાં બેસે, એટલે સ્ત્રીકેસરનો ભાગ છે કોણ? પરાગાસન. અને પરાગાશય પરાગ વત્તા આશય, જેને છોડે, પરાગરજ જે છોડે છે એ, એટલે પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. ખાસ યાદ રાખજો. ચાલો, આ વિકલ્પ પૂર્ણ કર્યા. હવે આપણે આગળના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ખાલી જગ્યા લખીએ છીએ. આ ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા કે પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને શું કહેવાય?
પર્ણના લીલા અને ચપટા પહોળા ભાગને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે એમને પર્ણપત્ર કહેવાય. પર્ણપત્ર જે આખું આ રીતે આપણે પર્ણ દોરીએ ને, આવું આમ પર્ણ દોરીએ તો એમાં જે આ આખો ભાગ છે આને આપણે શું કહીએ છીએ? પર્ણપત્ર કહેવાય. આ ભાગને આપણે પર્ણપત્ર. અને આ પર્ણદંડ થયો, આ પર્ણદંડ ને આ પર્ણપત્ર. તો લીલું અને પહોળો જે ભાગ છે એ શું છે? પર્ણપત્ર છે. બીજું, પ્રકાશ સંશ્લેષણમાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને શું કહેવાય? તો કે હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય, ક્લોરોફિલ પણ કહેવાય, જેને આપણે ક્લોરોફિલ પણ કહી શકીએ. આપણે લીલા રંગના રંજક દ્રવ્યોને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2 વાયુ લે છે અને ઓક્સિજન વાયુ છૂટો કરે છે. O2 આપણે અહીંયા O2 લખીએ અથવા ઓક્સિજન લખી શકીએ કાઉન્સમાં. ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જેને આપણે શ્વાસમાં આપણે લઈએ છીએ. બરાબર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા રૂપે ખોરાકને એ સંગ્રહિત કરે છે. તો કે સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એ કાર્બોદિત પદાર્થ બનાવે, એટલે એનો ખોરાક તૈયાર થયો. અને એ ખોરાક છે એ પર્ણમાં કયા સ્વરૂપે સંગ્રહિત થાય? તો કે સ્ટાર્ચ સ્વરૂપે. આપણે એનો પ્રયોગ કર્યો હતો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે. બરાબર. સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત કરે છે. પાંચમું, શક્કરીઓ એ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ છે, મૂળ છે કે પર્ણ છે? તો કે મૂળ છે. મૂળ છે. અહીંયા જો બટાટા લખ્યું હોત ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા પ્રકાંડ લખી શકતા, લખવું પડે. અહીંયા જો ડુંગળી લખ્યું હોય, ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે એમ લખી શકીએ આપણે. બરાબર. પણ અહીંયા શક્કરીયું લખ્યું છે તો એ મૂળ છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ કયું છે? બાષ્પોત્સર્જનનું કાર્ય કયા અંગમાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પર્ણની અંદર થાય છે. પર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી ખાલી જગ્યા, અને સરસ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. સારા અક્ષરે લખો, કારણ કે આ આપણું રીડિંગ મટીરિયલ છે. જો તમે એક્ઝામ પહેલા આ બધું વાંચી નાખેલું હોય ને સ્વાધ્યાય પોથીની અંદર, સરસ રીતે તમે આવા બધા પ્રશ્નોને વાંચ્યા હોય, સમજ્યા હો, તો તમે ગમે તેમ પેપર પૂછે ને, આપણે આ પ્રશ્નોના જવાબ સરસ રીતે ત્યાં લખી શકીએ. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ તો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3, માત્ર ઉત્તર આપો. બરાબર. એ જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? તો કે ઓક્સિજનનો ઉપયોગ કરે નહીં. શેનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. આપણે વાતાવરણમાંના ઓક્સિજનનો ઉપયોગ કરીએ, O2 નો ઉપયોગ કરીએ. વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, CO2. બરાબર. બીજો પ્રશ્ન, વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે વનસ્પતિ? તો કે મૂળ એ વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કરે છે. આપણે પ્રયોગ પણ લખ્યો હતો. ત્રીજું, વનસ્પતિ પર્ણ દ્વારા જે પાણી ગુમાવે છે, આ ક્રિયાને શું કહેવાય? વનસ્પતિ દ્વારા જે પર્ણ ગુમાવવાની ક્રિયા, પર્ણ દ્વારા પાણીને ગુમાવવાની જે ક્રિયા થાય છે, એમને વિદ્યાર્થી મિત્રો આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા કહીએ છીએ. બાષ્પોત્સર્જન થયું કહેવાય. બરાબર. ચોથું, પર્ણની શિરાઓની ગોઠવણી. પર્ણના શિરાઓની ગોઠવણી કે એમની જે અલગ અલગ ભાતો છે એમને આપણે શું કહીએ છીએ? પર્ણના શિરાઓની ગોઠવણી કે ભાતો, એમને શું કહેવાય? કે એમને શિરા વિન્યાસ કહેવાય.
પર્ણની અંદર જે શિરાઓની જે ગોઠવણી, જે ભાતો દેખાય ને આપણને, એ શિરા વિન્યાસ કહેવાય. આપણે એની ડેફિનેશન જોઈ હતી. પાછું કે ભાઈ જો કોઈ વનસ્પતિના તંતુ મૂળ ધરાવતી હોય અને તેના પર્ણો શિરા વિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારના હોય. જે કોઈ વનસ્પતિ સામાન્ય રીતે તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણનો શિરા વિન્યાસ કેવા પ્રકારનો હોઈ શકે? ઓકે, સમાંતર શિરા વિન્યાસ. એ પર્ણ અને અહીંયા જે મૂળ છે એમની વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. પર્ણની શિરા વિન્યાસ અને પર્ણના મૂળ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો કે ભાઈ જેનો તંતુ મૂળ હોય એના પર્ણોની શિરા વિન્યાસ જે છે એ સામાન્ય રીતે સમાંતર શિરા વિન્યાસ હોય. અને ખાસ યાદ રાખો, સમાંતર શિરા વિન્યાસ જ્યારે હોય ત્યારે એ વનસ્પતિ હંમેશા કેવી હોય? એકદળી વનસ્પતિ હોય. એ પણ તમે યાદ રાખો. અહીં એમ પણ પૂછી શકીએ કે ભાઈ એકદળી વનસ્પતિના પર્ણોનો શિરા વિન્યાસ કેવો હોય? તો કે સમાંતર શિરા વિન્યાસ હોય. છઠ્ઠું, જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતો હોય, પર્ણની શિરા વિન્યાસ જે છે કેવો છે? ઝાલાકાર શિરા વિન્યાસ હોય, તો એના મૂળ કયા પ્રકારના હોય? ઝાલાકાર શિરા વિન્યાસ હોય તો એના મૂળ ચોટી મૂળ હોય. તમને હું સમજાવું. જેમ કે પીપળો છે, પીપળો એના પર્ણો છે એ કેવા પ્રકારના શિરા વિન્યાસ ધરાવે? તો કે ઝાલાકાર શિરા વિન્યાસ. અને તો એના મૂળ છે કેવા હોય? ચોટી મૂળ હોય. બરાબર. સાતમું, ઘાસના પર્ણમાં કયા પ્રકારના શિરા વિન્યાસ હોય? હવે તમે વિચારો, ઘાસનું જે પર્ણ છે એ સામાન્ય રીતે આમ લાંબુ હોય, ચપટું હોય અને એને સમાંતર શિરા વિન્યાસ હોય. એટલે આપણે જવાબમાં લખી શકીએ સમાંતર શિરા વિન્યાસ. કેમ? તો કે ઘાસના જે મૂળ છે ને એ તમે જુઓ ને તો એ તંતુ મૂળ ધરાવે અને ઘાસના જે બીજ હોય, ઘાસના બીજ એ એકદળી વનસ્પતિ હોય. એટલા માટે એ કેવા સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે એમ આપણે કહી શકીએ. બરાબર. પછી વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય? વડ અને પીપળાના પર્ણો હોય એમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ હોય? તો કે વડના પાન આપણે જોયા હતા, એમાં ઘણી બધી જાળી જેવી રચના જોવા મળી હતી. એટલે એના જે પર્ણો છે એનો પ્રકાર કેવો છે? કે ઝાલાકાર શિરા વિન્યાસ એ ધરાવે છે. બહુ ઝાઝી ચર્ચા આપણે હવે કરતા નથી, કારણ કે આ બધું ગોખાઈ ગયું છે. હવે જે વસ્તુ વધારે રટીએ ને આપણે, એ પછી આપણે એમાં ભૂલ પડે. એટલે આપણે બહુ એમને ગોખવું નથી, સમજવાની જરૂર છે. પછી નવમું, જે વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તો તે વનસ્પતિની કઈ ક્રિયા એના માટે જવાબદાર છે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા. બાષ્પોત્સર્જનની ક્રિયામાં વનસ્પતિ વધારાનું જે પાણી છે એ બાષ્પ રૂપે હવામાં છોડે છે. એટલે માટે એ બાષ્પ છે એ ઠંડી પડે અને આપણને ઠંડકનો અનુભવ થાય છે. એટલા માટે બાષ્પોત્સર્જનની ક્રિયા ત્યાં થાય છે. 10મું, કે ભાઈ પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને આપણે શું કહેવાય? પુષ્પની અહીંયા વાત કરવામાં આવી. પુષ્પના બહારના ભાગમાં આવેલી જે પર્ણ જેવી ગોળ રચના, જે બધી આખી ફરતી જે પર્ણો જેવી રચના જોવા મળે ને, એમને વજ્રપત્ર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એ પુષ્પની કળી અવસ્થામાં એમને રક્ષણ કરે. 11મું, બીજાશયના મણકા જેવી રચના દેખાય છે તેને શું કહેવાય? બીજાશયની અંદર જે મણકા જેવી રચના દેખાય એમને શું કહેવાય? તો કે એમને અંડક કહેવામાં આવે. આપણે સમજણ એમની મેળવી હતી વિસ્તારથી. પછી આપણે 12મો પ્રશ્ન જોઈએ કે પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળે? તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સ્ત્રીકેસરના ભાગો કયા કયા છે? તો કે એ પરાગવાહિની છે, પરાગાસન છે અને બીજાશય, એ સ્ત્રીકેસરના ભાગો છે. તો આપણે અહીં કહી શકીએ કે પુષ્પમાં સ્ત્રીકેસર જે છે એમાં આપણને બીજાશય જોવા મળે છે. 13મું, જોડાયેલા વજપત્રો હોય એવા બે પુષ્પના નામ આપવાના છે આપણે. જોડાયેલા એના જે વજ્રપત્રો હોય એ કયા કયા એવા પુષ્પો છે? તો કે ગલગોટા. ગલગોટા, જેને હજારી ગલ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હજારી ગલ. ગલગોટા જે છે એ એક પ્રકારનું એવું પુષ્પ છે કે જેના વજપત્રો છે એ જોડાયેલા હોય. સાથે સાથે સૂર્યમુખીનું ફૂલ, એમાં પણ એના વજ્રપત્રો જે છે જોડાયેલા હોય છે.
પછી છૂટા વજપત્રો હોય, 14મો પ્રશ્ન, છૂટા વજપત્રો હોય એવા 2 પુષ્પના નામ આપણને પૂછ્યા છે અહીંયા. એના વજપત્રો છે છૂટા છૂટા હોય, વજ્રપત્રો છૂટા છૂટા હોય. તો કે જાસૂદનું ફૂલ લખી શકો તમે, ગુલાબનું ફૂલ લખી શકો, બરાબર. આ બધા એના વજ્રપત્રો છે છૂટા છૂટા હોય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા ખરા ખોટા આપ્યા છે, 10 ખરા ખોટા છે. એમને આપણે તપાસીએ આમાંથી કયા વિધાન સત્ય છે અને કયું વિધાન ખોટું છે. એમાં પહેલું વિધાન જો લઈએ કે મૂળો અને ગાજર, આ મૂળો અને ગાજર એવી વનસ્પતિ છે જેના મૂળ ખાવામાં વપરાય વિદ્યાર્થી મિત્રો. આ વિધાન સાચું છે ખોટું છે એ આપણે સાબિત કરવાનું છે. તો કે ભાઈ આ વિધાન છે એ ખરું છે, કારણ કે મૂળો અને ગાજર એક પ્રકારના મૂળ છે અને એને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો આ વિધાન કેવું છે? ખરું છે. બીજું જોઈએ, જાસૂદ એ 16 પ્રકારની વનસ્પતિ છે. જો જાસૂદનું વનસ્પતિ જે છે એ આપણી જેટલી અથવા આપણી કરતાં થોડી ઘણી મોટી હોય છે, ઊંચી હોય છે, બરાબર. અને એનું જે પ્રકાંડ છે એ થોડું મજબૂત હોય છે, ભલે પતલું હોય પણ મજબૂત હોય. તો એને છોડ ન કહી શકીએ, કારણ કે છોડનું પ્રકાંડ હંમેશા લીલું હોય અને પતલું હોય, સાથે સાથે એક કુમળું હોય અને આપણી કરતાં એ નીચું હોય. છોડ આપણથી મોટો ન થઈ શકે. તો એ જાસૂદનો વનસ્પતિ તો બહુ મોટી થાય, ભાઈ આપણી જેટલી અથવા આપણી કરતાં 2 થી 3 ફૂટ મોટી હોઈ શકે છે. એટલે જાસૂદ છે એ કેવી છે? ક્ષુપ છે. આ તો ક્ષુપ છે. જાસૂદ છે એ ક્ષુપ છે, એ છોડ નથી વિદ્યાર્થી મિત્રો. તો આ ખોટું વિધાન છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યાં શું હોવું જોઈએ? જાસૂદ એ ક્ષુપ હોવું જોઈએ. પછી ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે. જો અહીંયા પાછી ભૂલ આવી કે ભાઈ ક્ષુપને ખૂબ ઊંચેથી કીધું, ડાળીઓ અને શાખાઓ ફૂટે. એ તો વૃક્ષને ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટતી હોય છે, ક્ષુપને ન ફૂટે. ક્ષુપ તો એ આપણી જેટલું અથવા આપણી કરતાં 1 થી 2 ફૂટ મોટું હોય, એથી વધારે ઊંચું ન હોય. અને એની ડાળીઓ છે એ નીચેથી જ એમની સાથે જોડાયેલી હોય છે, ખૂબ ઊંચેથી નહીં, બરાબર. તો અહીંયા શું હોવું જોઈએ? વૃક્ષ હોવું જોઈએ. તો આ વિધાન ખરું બને. તો અત્યારે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ચોથું છે, પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે. જો જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કીધું છે, વહન નથી કીધું. અહીંયા જો આપણને વહન કીધું હોય તો વિધાન સાચું પાડી શકીએ, અથવા અહીંયા મૂળ લખેલા હોય. અહીંયા શું હોવું જોઈએ? મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે, તો આ વિધાન સાચું બને. બાકી અત્યારે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી 5મું છે, પરાગાસન એ સ્ત્રી કેસરનો એક ભાગ છે. જો પરાગ વત્તા આસન, જેના ઉપર પરાગરજ સ્થાપિત થતી હોય છે એ પરાગાસન કહેવાય અને એ સ્ત્રી કેસરમાં થાય છે. તો એ વિધાન ખરું છે, કારણ કે સ્ત્રી કેસરના મુખ્ય ભાગો કયા કયા છે? એક તો પરાગાસન, પછી પરાગવાહિની અને બીજાશય, એના મુખ્ય ભાગો છે. પછી અહીંયા જુઓ, પરાગાશય એ સ્ત્રી કેસરનો એક ભાગ છે. ખોટી વાત, એ તો પુંકેસરનો ભાગ છે ભાઈ. આ તો પુંકેસરનો ભાગ છે, એ સ્ત્રી કેસરનો ભાગ નથી. કારણ કે પુંકેસરના ભાગો કયા કયા છે? એક તો પરાગાશય અને તંતુ, એ એના મુખ્ય ભાગો છે. કારણ કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય, સ્ત્રી કેસરમાં પરાગરજ જે છે ઉત્પન્ન નથી થતી, એને તો એ લેવાનું કામ થાય છે. એટલે પરાગાશય એ પરાગ વત્તા આશય એ શું છે? પુંકેસરનો એક ભાગ છે. એટલે આ વિધાન અહીંયા ખોટું સાબિત થશે. 7મું છે, ગલગોટા અને સૂર્યમુખીના પુષ્પો એક લિંગી પુષ્પો છે. સૂર્યમુખી અને ગલગોટાના જે પુષ્પો છે એ કેવા છે? એક લિંગી પુષ્પો છે. તો એ વિધાન પણ અહીંયા ખોટું છે. એના જે દલપત્રો વજ્રપત્રો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે, એવું વિધાન અહીંયા હોવું જોઈએ. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા 8મું, મૂળ અને પાણીનું વહન પર્ણો સુધી કરે. મૂળ એ પાણીનું વહન પર્ણો સુધી કરે. ખોટી વાત. અહીંયા પ્રકાંડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. પછી પુષ્પોમાં પુંકેસર અને દલપત્રની સંખ્યા હંમેશા સમાન હોય. એવું કઈ જરૂરી નથી કે સમાન જ હોય ભાઈ. તો આ વિધાન કેવું બને? ખોટું બને. અસમાન પણ હોય. પુષ્પોમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા, માનો કે દલપત્રો છે એ 10 હોય તો પુંકેસર છે એ કઈ 10 હોય એવું જરૂરી નથી. સરખા પણ હોય અથવા ન પણ હોય. એટલે વિધાન ખોટું છે. 10મું છે, જો પુષ્પના દલપત્રો
જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય. અહીં શું કીધું? પુષ્પના દલપત્રો જોડાયેલા હોય, એના જે દલપત્રો છે એકબીજા સાથે આમ સંકળાયેલા હોય, જોડાયેલા હોય, તો સ્ત્રીકેસર પણ દલપત્ર સાથે જોડાયેલું હોય એવું આપણને અહીં કહેવામાં આવ્યું છે. તો એ વિધાન પણ અહીંયા ખોટું છે. બરાબર. તો આ હતા આપણા ખરા ખોટા ના 10 પ્રશ્નો જે છે એમાંથી કયા વિધાન ખરા છે, કયા ખોટા છે, એ આપણે અહીંયા તપાસ કરી. હવે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આને પહેલા તો પૂછી નાખીએ. લખી લેજો સરસ રીતે તમે ખરા ખોટા. પ્રશ્ન નંબર 7 જુઓ તમે કે છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો. એ કુંડામાં છોડ દર્શાવવાનો છે, પહેલા દિવસે જ આપણે એ વસ્તુ કરી હતી અને ભાગો દર્શાવવાના છે, એ થઈ ગયો છે. બધા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. પર્ણની આકૃતિ, એના ભાગો દર્શાવો, એ પણ અહીંયા છે. અને ભાગો દર્શાવવાનો, એની આકૃતિ, એને પર્ણ વિશે એના જે ભાગો છે એ તમે એમાં લખી શકો. પર્ણદંડ છે, પર્ણપત્ર છે, શિરાઓ છે, એ બધા તમારે એના ભાગોની વિશે તમારે લખવાનું છે. બરાબર. તો પ્રથમ લઈએ આપણે તફાવતમાં. તફાવત. બરાબર. આ તફાવતમાં પહેલો તફાવત છે કે ભાઈ દલપત્ર અને અહીંયા લખીએ વજ્રપત્ર. આ બંને વચ્ચે શું તફાવત છે? તો કે જે દલપત્ર છે એ વિવિધ પ્રકારના રંગનું હોય. આના દલપત્રનો રંગ છે એ વિવિધ પ્રકારનો હોય. પુષ્પ છે એ તમને સફેદ જોવા મળે, લાલ જોવા મળે, ગુલાબી જોવા મળે, પીળું જોવા મળે. એ દલપત્રના રંગના આધારે હોય છે. તો દલપત્ર છે વિવિધ રંગનું હોય અને વજ્રપત્ર તે મોટા ભાગે લીલા રંગનું હોય. વજ્રપત્રનો રંગ મોટા ભાગે લીલો હોય, આ ખ્યાલ રાખવાનો. હવે આ જે દલપત્ર છે એમનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા જો મુદ્દો લખી લઈએ કે તે દલપત્ર પરાગનયન કરવા માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે અને વજ્રપત્ર છે એ કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. તે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે. ખાસ યાદ રાખો. અને વજ્રપત્ર કે તે પુષ્પને કળી અવસ્થામાં રક્ષણ આપે છે. સમજાય છે? જ્યારે કળી અવસ્થામાં હોય, નાનું હોય પુષ્પ, ત્યારે એને રક્ષણ આપે પૂરેપૂરું. જે લીલા રંગનું જે વજ્રપત્ર છે એ એમનાથી એ ઢંકાઈ જાય. વજ્રપત્ર એમના ઉપર ઢંકાયેલું હોય અને એની અંદર એ કળી છે હોય, એટલે એને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? વજ્રપત્ર કરે. હવે પછીનો જો મુદ્દો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો જે દલપત્ર છે એ વજ્રપત્રની અંદરના ભાગે આવેલું હોય અને વજ્રપત્ર દલપત્રની બહારના ભાગે હોય છે. એ મુદ્દો લખીએ કે તે એટલે કે દલપત્ર કે વજ્રપત્રની અંદરના ભાગે આવેલ હોય છે. દલપત્રો ક્યાં આવેલા હોય છે? તો કે વજ્રપત્રની અંદરના ભાગે હોય અને વજ્રપત્ર તો કે દલપત્રની બહારના ભાગે હોય છે. એમ લખી શકીએ આપણે. તો કે તે દલપત્રની બહારના ભાગે આવેલા હોય છે. સમજાય છે? તો આ તો આપણો તફાવત, અને તમે સરસ રીતે લખી લ્યો વિદ્યાર્થી મિત્રો, અને સમજી પણ લ્યો. આ તમારી સ્વાધ્યાય પોથીમાં તમે લખી લ્યો, અથવા તમે એને રફ બુકમાં લખો, પછી સાયન્સની બુકમાં લખો અને પછી તમે સ્વાધ્યાય પોથીમાં લખો. એ બેસ્ટ પદ્ધતિ છે આપણી. ચાલો.
બીજો તફાવત આપણે જોઈએ કે સ્ત્રીકેસર અને પુંકેસર બંને વચ્ચે શું તફાવત રહેલો છે, એ આપણે જોઈએ. બીજો સ્ત્રીકેસર અને અહીંયા લખીએ આપણે પુંકેસર. હવે જો આ સ્ત્રીકેસર અને પુંકેસર બંનેમાં શું તફાવત રહેલો છે, તો કે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે, સમજાય છે, અને પુંકેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. એકદમ સિમ્પલ વાત છે. પછી તો કે આ જે સ્ત્રીકેસર છે અને પુંકેસર એ બંનેના બધાના ભાગો લખી નાખીએ. સ્ત્રીકેસરના તેના મુખ્ય ભાગો કયા કયા છે, તો કે 3 ભાગ છે. એક, સ્ત્રીકેસરની અંદર પરાગાસન, બીજું પરાગ વાહિની અને ત્રીજું બીજાશય. એના મુખ્ય ભાગો છે. તેના મુખ્ય ભાગો કોના, તો કે પુંકેસરના કયા કયા છે? એક પરાગાશય અને બીજું તંતુ. આ એના મુખ્ય ભાગો છે. પછી અહીંયા આપણે એવું લખી શકીએ કે એના જે પરાગાસન જે છે એ પરાગરજનું સ્થાપન થાય છે પરાગાસનની અંદર. અહીં લખીએ તેના પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય છે તથા બીજાશયમાં બીજાંડ, બરાબર, અથવા અંડક ઉત્પન્ન થાય છે. અહીંયા શું ઉત્પન્ન થાય, તો કે બીજાશયની અંદર અંડક ઉત્પન્ન થાય છે. અહીંયા શું ઉત્પન્ન થાય, તો કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? તેના પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય, અહીંયા બીજાશયમાં બીજાંડ ઉત્પન્ન થાય છે. અહીંયા પરાગરજ જે છે ઉત્પન્ન નથી થતી, પરંતુ પરાગાસનની અંદર પરાગાસન પર એ પરાગરજનું સ્થાપન થાય છે. એ આપણે અહીં લખી શકીએ. તો આ તફાવત હતો વિદ્યાર્થી મિત્રો, અને સરસ રીતે તમે લખી દો. આપણે અહીંયા શરીરનું હલનચલન એ પાઠને જે ટોપિક હતો એમનું જે કન્ટેન્ટ હતું એમને આપણે પૂર્ણ કર્યું. તો સારાંશની અંદર આપણે અસ્થિ અને કાસ્થિ માનવ કંકાલના બનેલા હોય. અસ્થિ એટલે આપણા હાડકાઓ, અને કાસ્થિ એટલે તો કે જે કુરછા જે કહેવામાં આવે, હાડકા કરતાં પોછા હોય, હાડકા જેવા જ પદાર્થોના બનેલા હોય, પરંતુ હાડકા જેટલા કડક હોતા નથી, નરમ હોય છે, અને એમને આપણે કાસ્થિ કહીએ છીએ. એ માનવ કંકાલ એ અસ્થિ અને કાસ્થિના બનેલા હોય. તે શરીરનું પાંજરું બનાવે અને તેને એક પ્રકારનો આકાર પ્રદાન કરે. કંકાલ ચાલવામાં મદદરૂપ થાય છે આપણને, આંતરિક અંગોનું રક્ષણ કરે છે, શરીરના બધા અંગો છે અંદરના એમને રક્ષણ કરે, આપણને આકાર આપે છે, આધાર આપે છે. પછી મનુષ્યનું જે કંકાલ છે એમાં ખાસ કરીને ખોપરી છે, કરોડરજ્જુ છે, પાંથળીઓ છે, વક્ષ અસ્થિઓ છે, ખંભા છે, ખંભાસ્થિ, સ્કંધ અસ્થિ કે જેને કહીએ આપણે, તેમજ શ્રોણી એટલે કે નિતંબાસ્થિ, મેખલા તથા હાથ અને પગના અસ્થિઓ વડે આપણે આખું જે છે મનુષ્યનું કંકાલ તંત્ર બનતું હોય છે. પછી સ્નાયુઓના જોડના એકાંતરે સંકોચન અને વિસ્તરણ વડે આપણે આ જે અસ્થિઓ છે એ ગતિ કરી શકીએ. સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણથી અસ્થિઓ ગતિ કરતી હોય છે. તો
તો અહીંયા આપણે જે સાંધાની વાત કરીએ તો સાંધા જે છે એ કુલ 4 પ્રકારના હોય. એમાં કલદસ્તા સાંધો, ઉખલી સાંધો, મિજાગરા સાંધો અને અચલ સાંધો. બરાબર, સાંધાના આ જે પ્રકારો છે એને પણ આપણે છલ સાંધો અને અચલ સાંધામાં ભાગ પાડ્યા હતા. પછી આપણે પ્રાણીઓની વાત કરીએ. પ્રાણીઓ કઈ કઈ રીતે હલનચલન કરે. એમાં જો પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ છે એ દઢ સ્નાયુઓ અને હલકા એવા હાડકાં ભેગા મળી અને ઉડવામાં મદદરૂપ થાય એવા અંગોનું એનામાં વિકાસ પામેલો હોય છે. પાંખો છે એ અગ્રભાગમાં રૂપાંતરિત થયેલી હોય છે અને એ ફફડાવીને ઉડી શકે છે. માછલીનું શરીર છે એ બંને બાજુ ક્રમશઃ વલય લૂપ બનાવીને તરી શકે છે. મીન પક્ષો આવેલા હોય છે. સાપ છે એમના શરીર અને એમના શરીરનો જે બંને બાજુનો ભાગ છે એકાંતરે ક્રમમાં વલય ઊભા કરે, લૂપ ઊભા કરે અને એ લૂપ બનાવી જમીન ઉપર વલયાકાર ગતિ કરતો કરતો આગળ વધે છે. પેટ વડે સરકીને ચાલે. એમના અસ્થિઓનું જોડાણ, સ્નાયુઓનું જોડાણ એ શરીરને આગળ વધવામાં મદદરૂપ થાય છે. પછીની જો વાત કરીએ આપણે કે વંદો છે એ કઈ રીતે ચાલે તો કે વંદાનું શરીર અને ઉપાંગ એ મજબૂત આવરણથી ઢંકાયેલું હોય અને એ બાહ્ય કંકાલ બનાવે અને છાતીના સ્નાયુઓને 3 જોડ એના ઉપાંગો હોય છે. ખાસ કરીને એમના જે છાતીઓના જે સ્નાયુઓ છે એની 3 જોડ ઉપાંગો એટલે કે એના પગ અને એમના પાંખો 2 જોડ પાંખો એનામાં આવેલી હોય છે અને એના વડે એ ચાલી શકે છે, દોડી શકે, ઉડી શકે, દિવાલ ઉપર પણ ચડી શકે છે. એકદમ પતલી જગ્યા હોય તો એમાંથી પણ એ પસાર થઈ જતો હોય છે વંદો. પછી અળસિયાની વાત કરીએ તો અળસિયાની ગતિ છે એ શરીરના સ્નાયુઓને ધીમે ધીમે ક્રમશઃ વિસ્તરણ આપે તેમજ તેનું સંકોચનથી એ ચાલે છે. બરાબર, એનું સંકોચન વિસ્તરણ વડે એ ચાલી શકતો હોય છે અળસિયો. એ શરીરના નીચલી સપાટી પરથી ઉદ્ભવતા વજ્રકેશો એ અળસિયાને જમીન સાથે પકડવામાં મદદરૂપ થાય છે. ગોકળગાય છે એ સ્નાયુઓને ઓના જે પગ છે એને બહાર કાઢી એના કંપન, એમની ધ્રુજારી એમના વડે એ ચાલતું હોય છે. અને આ રીતે આપણે બધા જ પ્રાણીઓની અહીંયા ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ વિકલ્પ પૂર્તિ કરીશું. તમારી સ્વાધ્યાય પોથીનો પહેલો પ્રશ્ન એના વિકલ્પો આપણે અહીંયા લેવાના છીએ. એમની એક એકની ક્રમશઃ સમજણ મેળવીએ. તો પહેલું છે કે કયા સાંધા આગળ અવયવોનું હલનચલન બધી જ દિશામાં થઈ શકે. એવો કયો સાંધો છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં અવયવોનું બધી જ દિશામાં હલનચલન થઈ શકે? તો કે મિજાગ્રા સાંધો. તો કે મિજાગ્રા સાંધામાં એક જ દિશામાં હલનચલન થઈ શકે. આ મિજાગ્રા સાંધો છે. એનું હલનચલન આમ ઉપર કરી શકું છું, પછી મૂળ સ્થિતિમાં લાવું. હવે આને આમ નીચે નથી લઈ જઈ શકતો. એ જ રીતે પગનો ઘૂંટણ છે ત્યાં પણ મિજાગ્રા સાંધો છે, તો એનું પણ હલનચલન એક જ દિશામાં થઈ શકે. એટલે આ વિકલ્પ તો આપણે લખી શકીએ નહીં. પછી અચલ સાંધો જેમાં હલનચલન જ ન થઈ શકે. પછી આ ઉખલી સાંધો, ઉખલી સાંધો, આ ગરદન વાળો ભાગ જે છે એમાં ઉખલી સાંધો હોય. આ શીર્ષ અને ધડને જોડતો સાંધો ગરદન વાળો, એમાં ઉખલી સાંધો. આમ ફરી શકો, આમ થઈ શકે, સીધું થઈ શકે, ઉપર થઈ શકે, નીચે થઈ શકે. અહીંયા ઉખલી સાંધો આવેલો હોય, જો આમ ફરી શકે છે પણ પૂરેપૂરો નથી ફરતો. આ કાંડું છે મારું આખું આમ નથી ફરતું, સમજાય છે? આ ઉખલી સાંધો છે. તો એમાં પણ ન આવે. તો આ ખલદસ્તા સાંધાની અંદર તમે અવયવો જે છે એને હલનચલન બધી જ દિશામાં થઈ શકે. જેમ કે આપણો હાથ અહીંયા ખલદસ્તા સાંધો છે, એમનું આપણે બધી જ દિશામાં હલનચલન કરી શકીએ છીએ. આ ખલદસ્તા સાંધો છે. તો એ કયો વિકલ્પ સાચો છે આપણો? આ ખલદસ્તા સાંધો એ આપણો વિકલ્પ છે, અહીંયા બંધ બેસે છે. બીજું જોઈએ, કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? આમાંથી કોણ ખલદસ્તા સાંધો ધરાવે છે ભાઈ? તો કે ઢીંચણ વાળો ભાગ એટલે કે કોણી વાળો ભાગ અને ઢીંચણ વાળો ભાગ એ બે કેવા સાંધા ધરાવે છે? મિજાગ્રા સાંધા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ પણ ન આવે. પછી કોણી પણ ન આવે. આ કોણી એ પણ ન આવે. આંગળીઓની વાત કરીએ તો આંગળીઓ પણ મિજાગ્રા સાંધો ધરાવે છે. એટલે અહીંયા આપણે ખંભાનું જોઈએ તો એ ખલદસ્તા સાંધો છે. આપણે આખો હાથને આમ ફેરવી શકીએ છીએ આ, બરાબર. તો અહીંયા કયો વિકલ્પ બંધ બેસે છે? ખંભો. ત્રીજું છે કયા ભાગ આગળ મિજાગ્રા સાંધો છે? હવે અહીંયા જે 4 આપણા અંગો આપ્યા છે એમાંથી કોણ મિજાગ્રા સાંધો ધરાવે? તો કે ખંભો તો ખલદસ્તા સાંધો ધરાવે છે. ડોક છે, આ ડોક એ ઉખલી સાંધો ધરાવે છે. પછી આ કાંડું જુઓ તમે, એ કયો સાંધો ધરાવે છે? જો કાંડું જે છે
સમજાય છે? કાંડું તો એ પણ ઉખલી સાંધામાં આવે. એટલે અહીંયા કોણી છે ને વિદ્યાર્થી મિત્રો, આ કોણી એ તમે જુઓ, કોણી એ મિજાગ્રા સાંધો ધરાવે છે, બરાબર છે? એટલે એ અહીંયા વિકલ્પ સાચો છે. પછી ચોથું, ખોપરીના હાડકા વચ્ચે કયો સાંધો આવેલો હોય? આપણે જે ખોપરી હોય એમની હાડકાની વચ્ચે કયો સાંધો હોય? તો કે મિજાગ્રા સાંધો હોઈ શકે? તો કે નહીં, ખોપરી હલે જ નહીં ભાઈ. નીચલું જડબા સિવાય ખોપરીના બધા જ હાડકા છે એ ફિક્સ હોય, એમાં કોઈ હલચલ થઈ શકે નહીં. એટલે ખલદસ્તા સાંધો પણ ન લખી શકીએ, ઉખલી સાંધો પણ ન લખી શકાય. તો ત્યાં કયો સાંધો લખી શકીએ આપણે? અચલ સાંધો, કે જેમાં હાડકાઓ છે એમની વચ્ચે કોઈ હલનચલન હોતું જ નથી, ફિક્સ હોય એ સાંધા, બરાબર? એટલે એ વિકલ્પ આપણો ત્યાં સાચો છે. હવે 5માની વાત કરીએ, કયા અંગમાં માત્ર અસ્થિ કાસ્થિ આવેલા હોય? કાસ્થિ એટલે કુરછા, એક પ્રકારના. આવા કુરછાની વાત કરી છે. કુરછા, એ કુરછા કોને કહેવાય? તો કે હાડકા જેવા જ પદાર્થના બનેલા હોય, પરંતુ હાડકા કરતા એ નરમ હોય. આ કાનના જો આ જે છે એ કેવું છે? કુરછું છે. અહીંયા આપણે નાક લખીશું વિદ્યાર્થી મિત્રો, એ ભૂલ છે. તો કયા અંગમાં માત્ર કાસ્થિ છે? તો કે માથું. તો કે ખોટી વાત ભાઈ. હૃદય, તો હૃદય તો એ સ્નાયુઓનું બનેલું છે. પાછળીઓ એ તો હાડકાઓની બનેલી છે. તો કોણ છે? નાક. આપણું નાક છે એ કાસ્થિનું બનેલું છે. કાન કાસ્થિના બનેલા છે. અહીંની જે નળી છે, શ્વાસ નળી, એ પણ કાસ્થિની બનેલી છે. આપણે કરોડ સ્તંભની ગાદીઓ છે એ પણ કાસ્થિની બનેલી છે, બરાબર છે? એટલે ત્યાં આપણે નાક લખીશું. હવે આગળના વિકલ્પ તરફ જઈએ, છઠ્ઠા વિકલ્પ તરફ. હવે વિકલ્પ પૂર્તિમાં આપણે આગળ વધીએ તો છઠ્ઠું, પાછળી પિંજર કોનું રક્ષણ કરે? પાછળી પિંજર જે છે, આખું આ પાછળી પિંજર એ રક્ષણ કોનું કરે છે? મગજનું રક્ષણ કરે? તો કે મગજ તો અહીંયા આવેલું છે, પાછળી પિંજર અહીંયા છે, એટલે મગજ તો શક્ય જ નથી. આ શક્ય નથી. પછી કરોડરજ્જુનું રક્ષણ કરે. પાછળી પિંજર છે એ કરોડરજ્જુનું રક્ષણ કરે. તો કરોડરજ્જુ તો પાછળ આવેલી છે, પાછળ પિંજર અહીંયા છે આ આખું, એ કોનું રક્ષણ કરે? કરોડરજ્જુનું. તો કે નહીં, કારણ કે કરોડ સ્તંભ એ કરોડરજ્જુનું રક્ષણ કરે. આ કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે? કરોડ સ્તંભ. મગજનું રક્ષણ કોણ કરે? તો કે ખોપરી. અહીંયા ખોપરી આવે, અહીંયા કરોડ સ્તંભ આવે. પછી ફેફસા અને હૃદય કે પછી પેટના અવયવો કોનું રક્ષણ કરે? તો કે ફેફસા અને હૃદયનું રક્ષણ કરે વિદ્યાર્થી મિત્રો. આ વિકલ્પ અહીંયા બંધ દેશે. ફેફસા અને હૃદય. પેટના અવયવો જઠરથી લઈને આ બધા જ અવયવો છે તો અહીંયા છે, અને એ જે આપણે નિતંબાસ્થિ છે એ એનો આધાર આપે છે, એટલે એ પણ ન આવે, બરાબર? હવે 7મું જોઈએ, પાછળી પિંજરમાં કેટલી જોડ પાછળીઓ આવેલી હોય છે? આપણે અહીં ગણતરી કરીએ. અહીંથી આમ ઊંડો શ્વાસ લેવાનો, પછી અહીં આપણે ગણવાનું. આમ તમે આમ જોવો ને તો અહીં તમને ખ્યાલ આવે. અહીંયા તમને હાડકાની જે પટ્ટીઓ છે અહીં તમને જોવા મળે. એવી જ રીતે પાછળથી તમને દેખાશે. એ બે એવી રીતે આમ. તો એવી કેટલી પાછળીઓ હોય છે? એક બાજુ 12 અને બીજી બાજુ 12. એક બાજુ બંને બાજુ 12 એટલે કેટલી થાય? 24. અહીંયા શું પૂછ્યું છે? આપણને જોડ કીધી છે, એટલે આપણે 12 ની જોડ થાય કે 24. એટલે અહીંયા જોડ કીધી. કેટલી પાછળી હોય એમ કીધું, અને જોડ શબ્દ ન હોય તો કેટલું લખવાનું? 24. અને કુલ પાછળીઓ કીધી હોય, જેમ કે જો અહીંયા 8મા પ્રશ્નમાં કીધી છે કે પાછળી પિંજરમાં કુલ કેટલા હાડકાનું બનેલું હોય? તો કુલ પાછળી જે છે 24, અને વચ્ચેનું એક મોટું હાડકું, ચપટું હાડકું જે હોય એ, એમ કરીને કુલ કેટલા થાય? 24 + 1 એટલે 25. માં ક્યાં લખ્યું છે 25? તો કે 25 અહીંયા લખ્યું છે. તો અહીંયા જવાબ કયો છે? 25. કુલ કેટલા હાડકાનું બનેલું હોય? તો કે 24 પાછળી, 12 ની 2 જોડી એટલે કેટલી થઈ? 24 + એક મોટું હાડકું એટલે 25 થાય. 9મું, કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા હોય? આપણે જે પાછળની જે આ કરોડ સ્તંભ આમ વળીએ ને તો અહીંયા તમને જે ઉપસેલો આખો ભાગ દેખાય છે આખો, બરાબર? મણકા જેવો, એ કરોડ સ્તંભ છે. એમાં કુલ કેટલા હાડકાઓ હોય વિદ્યાર્થી મિત્રો? તો એમાં જે 24 હાડકાઓ છે એ અલગ અલગ ગાદીઓની સાથે જોડાયેલા હોય, છૂટા છૂટા હોય, અને 9 હાડકા એવા હોય કે જે એક સાથે અચળ રીતે જોડાયેલા હોય, એમાં હલનચલન ન હોય. તો 9 + 24 એટલે કેટલા થયા? 33. 33 હાડકાઓ જે છે એ કરોડ સ્તંભમાં હોય. કેટલા હોય? 33 હાડકાઓ. અને 10મું જોઈએ, અળસિયાનું શરીર શાનું બનેલું હોય? અળસિયાનું શરીર છે એ બાહ્ય કંકાલનું હોય,
તો કે નહીં. કાચથીનું બનેલું હોય? તો કે નહીં. કાચથી એટલે અળસિયું તો હકીકતમાં જોઈએ ને જો માસલ હોય એટલે કાચથી ન આવે ત્યાં. પછી કવચનું હોય તો કે કવચ પણ ન આવે. તો વલયોનું બનેલું હોય વિદ્યાર્થી મિત્રો. શાનું બનેલું હોય છે? વલયોનું. તો અહીંયા આપણે આ જવાબ આપણે સાચો કરી શકીએ. બરાબર, આગળના વિકલ્પ તરફ આપણે આગળ વધીએ. હવે આપણે અહીંયા 11મા વિકલ્પ તરફ જઈએ તો અળસિયું શાની મદદ વડે હલનચલન કરી શકે? હલનચલન શાની મદદથી કરી શકે આ અળસિયું? માસલ પગ વડે? તો કે અળસિયાને તો પગ જ નથી ભાઈ. પહેલી વાત તો એમને પગ જ નથી, એટલે પગ શબ્દ આવે એ બધા વિકલ્પ આપણા ખોટા છે. એટલે આ તો આવે જ ન શકે. માસલ પગ વડે, ખોટા પગ એ તો અમીબાને હોય. અમીબાને ખોટા પગ આવેલા હોય છે, માત્ર બતાવવા પૂરતા. સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણથી ચાલે કે હાડકા સાથે જોડાયેલ સ્નાયુઓથી? તો કે અળસિયું જે છે ને એને હાડકા જ ન હોય પહેલી વાત તો, એટલે આ વિકલ્પ પણ ન આવે. સમજાય છે? પછી છે સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણથી એ ચાલે વિદ્યાર્થી મિત્રો. અગ્રભાગ છે એ જકડી રાખે જમીન સાથે, પછી પાછળનો જે પાર્શ્વ ભાગ છે એને ઢીલો કરે અને સંકોચન કરે, પછી ફરીથી પાછું એ અગ્રભાગને ઢીલો કરશે, પાર્શ્વ ભાગને સંકોચી લેશે, જમીન સાથે જકડી રાખશે અને અગ્રભાગને ઢીલો કરી આગળ લઈ જશે અને ત્યાં એ જમીન સાથે જકડી રાખશે એ ભાગને, અગ્રભાગને. પાર્શ્વ ભાગને ફરીથી પાછો ઢીલો કરી સંકોચન કરશે. આ રીતે સંકોચન અને વિસ્તરણ વડે અળસિયું છે એ ચાલતું હોય છે. પછી વંદાને પગની કેટલી જોડ હોય? વંદો છે એને પાંખોની 2 જોડ હોય ને પગની કેટલી જોડ હોય છે વિદ્યાર્થી મિત્રો? એને 3 જોડ હોય વિદ્યાર્થી મિત્રો. પગની 3 જોડ અને જે પાંખો છે, પાંખો એમની 2 જોડ હોય. એટલે અહીં આપણે 3 જોડ લખીશું. પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે? તો કે અગ્ર ઉપાંગોનું. આ આગળના જે ઉપાંગો છે, અગ્ર ઉપાંગો, હાથ એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, અગ્ર ઉપાંગોનું. પશ્વ ઉપાંગો તો પગ તરીકે ઉપયોગમાં લે જ છે. કરોડનું તો કે એ ન આવે, પીછાનું તો કે ન આવે, એ તો પાંખોમાં હોય જ પીછાઓ. તો અગ્ર ઉપાંગોનું એ પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. ગોકળગાય શાની મદદથી હલનચલન કરી શકે? આ સૌથી ગોકળગાય શાની મદદથી હલનચલન કરી શકે? તો કે માંસલ પગ વડે. માંસલ પગ વડે. કવચ વડે? તો કે ના, એ તો કવચને સાથે લઈને ચાલે. બાહ્ય કંકાલ વડે? તો કે એ પણ ન આવે. હાડકાની મદદથી? તો કે ના, કારણ કે ગોકળગાયને હાડકા જ ન હોય, બાહ્ય કંકાલ પણ ન હોય, આ પણ ન આવે, આ પણ ન આવે. પછી કવચ વડે? તો કે ના, એ તો કવચને સાથે લઈને ચાલે. એ માંસલ પગ વડે એ હલનચલન કરી શકે છે. કયા સજીવને પગ નથી, હાડકા નથી, કંકાલ નથી પણ સ્નાયુ છે? તો કે ગોકળગાય જે છે એને પગ નથી, એને કંકાલે નથી, હાડકાય નથી. કયા સજીવને પગ નથી, કંકાલ નથી કે હાડકા પણ નથી, માત્ર સ્નાયુ છે? તો અહીંયા આપણે લખી શકીએ અળસિયું. ગોકળગાય છે એને તો માંસલ પગ હોય છે. સાપ એને હાડકા પણ હોય, કંકાલ પણ હોય. માછલી એને હાડકા પણ હોય, કંકાલ પણ હોય. તો શું આવે? અળસિયું. તો આ રીતે આપણે વિકલ્પ પૂર્તિ કરી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખાલી જગ્યા પૂર્તિ કરીશું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાલી જગ્યાની પૂર્તિ કરીએ. જેમાં પહેલી ખાલી જગ્યા છે કે 2 કે તેથી વધુ હાડકાઓના જોડાણથી શું બને વિદ્યાર્થી મિત્રો? 2 કે તેથી વધુ હાડકાઓનું જોડાણ થાય તો વિદ્યાર્થી મિત્રો સાંધો બને. શું બને? સાંધો. બરાબર, તમને ખબર છે. બીજું, ખોપરીના મોટા ભાગના સાંધા કેવા સાંધા છે? ખોપરીના જે સાંધા છે એ નીચલા જડબા સિવાયના ઉપરના બધા જ સાંધા છે એ કેવા છે? અછલ. અછલ અથવા અચળ કહી શકીએ જેને આપણે, એવા સાંધા છે. ત્રીજું, આપણા પગનો નિતંબ આગળનો સાંધો. નિતંબ આગળનો સાંધો એ કેવો સાંધો છે? આપણા પગનો અહીંયા જે નિતંબ આગળનો સાંધો, અહીંયા જે છે આ નિતંબ કહેવાય. એમનો સાંધો એ કેવો છે? અહીંયા કેવો સાંધો છે? જેમ અહીંયા સાંધો છે, આ સાંધો કેવો છે? ખલદસ્તા સાંધો. એવી જ રીતે આપણા પગના નિતંબ આગળનો સાંધો એ પણ કેવો છે? ખલદસ્તા સાંધો.
દસતા સાંધો છે. બરાબર. પછી ચોથું, આપણા હાથના ખાલી જગ્યા આગળનો સાંધો એ મિજાગ્રા સાંધો છે. આ મિજાગ્રા સાંધો કોની આગળનો સાંધો? મિજાગ્રા સાંધો એટલે તો કે કોણી આગળનો સાંધો. ત્યાં આપણે શું લખવાનું છે? કોણી. કોણી આગળનો સાંધો એ મિજાગ્રા સાંધો છે. પાંચમું જોઈએ કે ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળની તરફ વાળી શકાય છે, મૂળ સ્થિતિમાં પણ લાવી શકાય. આ સાંધા, અહીં કયો સાંધાની આપણે વાત કરવાની છે? કે જેમાં પગને આપણે આગળની તરફ વાળી શકીએ છીએ આમ, પછી એને મૂળ સ્થિતિમાં પણ લાવી શકાય, પગને પાછળની તરફ વાળી શકાય. સોરી, પગને આમ પાછળની તરફ આપણે આ પગ છે એને આમ વાળી શકીએ છીએ. એ કયો સાંધો થયો છે? મિજાગ્રા સાંધો. જેમ કોણી છે એવી જ રીતે અહીંયા આપણે મિજાગ્રા સાંધો, મિજાગ્રા સાંધા વડે આપણે પગને પાછળની તરફ વાળી શકીએ છીએ. છઠ્ઠું, આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવો સાંધો પગના ખાલી જગ્યા આગળનો સાંધો છે. આપણા હાથના કાંડા આગળ આ કાંડો છે, આ કાંડું, આ કાંડું, તો એવી જ રીતે પગનો કયો એવો સાંધો છે? તો કે ઘૂંટી. સમજાય છે? પગની ઘૂંટી. ઘૂંટી આગળનો જે સાંધો છે એ કેવો સાંધો છે? આપણા હાથના કાંડા જેવો જ સાંધો છે. સાતમું, માછલીને પાણીમાં તરવા માટે કયા કયા અંગો મદદરૂપ થાય? તો કે મીન પક્ષો, મીન પક્ષો અને પૂંછડી, પૂંછડી એમને મદદરૂપ કરે છે. આઠમું, ગતિ કરતી વખતે ખાલી જગ્યાને સંકોચનથી હાડકાં ખેંચાય. કોનું સંકોચન થાય વિદ્યાર્થી મિત્રો? આપણે આમ ગતિ કરીએ ત્યારે આપણે કોનું સંકોચન થશે? જ્યારે પગને આમ આગળ લેવો હોય ત્યારે આ ભાગના સાંધા સ્નાયુઓ સંકોચાય. પગને જ્યારે મૂળ સ્થિતિમાં લાવવો હોય ત્યારે પગની પાછળના અહીંયા જે સાથળથી પાછળના સ્નાયુઓ છે એ સંકોચન વિસ્તરણ પામે. તો સંકોચન ને વિસ્તરણ નું કામ ક્યાં થાય છે? તો કે સ્નાયુઓમાં. ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનથી હાડકાં છે એ ખેંચાય છે. પછી અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે. અસ્થિઓના સાંધા શરીરને હલનચલનમાં મદદ કરે છે. હલનચલનમાં મદદ કરે છે. અહીંયા 10મું જોઈએ, અસ્થિઓ અને કાસ્થી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે. અસ્થિ અને કાસ્થી ભેગા થાય તો કંકાલ બને. વિદ્યાર્થી મિત્રો, શું બનાવે છે? કંકાલ. કંકાલ બનાવે છે. બરાબર. તો આ હતી આપણી ખાલી જગ્યાની વાત. હવે આપણે માત્ર ઉત્તર લખો એ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. ચાલો આપણે આમને પૂછી નાખીએ અને વ્યવસ્થિત રીતે તમે લખી લો. અને શક્ય હોય તો પોઝ કરી અને એમને નિરાતે તમારી સાયન્સની બુકમાં લખો. પહેલા તો ડાયરેક્ટ તમે સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નો ઉતારવાનો પ્રયાસ ન કરો, ભૂલ પડે. એને સ્વાધ્યાય પોથીમાં ડાયરેક્ટ ન લખાય, એમને સાયન્સની બુકમાં લખવા જોઈએ. આને હકીકતમાં તમારે તો આપણને એ દઢ થાય, એમનું દઢીકરણ થાય, યાદ રહે, સારી રીતથી યાદ રહી શકે. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો માત્ર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3, માત્ર ઉત્તર લખો. માત્ર ઉત્તર લખો. એમાં પહેલો છે, કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે? એવો કયો સાંધો છે કે જેમાં માત્ર ને માત્ર એક જ દિશામાં હલનચલન થઈ શકે? જેમ કે આપણો આ જે કોણી વાળો સાંધો છે એમાં જો, અને મૂળ સ્થિતિમાં છે મારો હાથ. હવે એમને હું આમ ઉપર લાવું છું, પાછો મૂળ સ્થિતિમાં લાવું. આ સિવાય આમાં કોઈ બીજું હલનચલન થઈ શકે છે કે નહીં? તો આ સાંધો કયો છે? મિજાગ્રા સાંધો. તો આપણે ત્યાં જવાબમાં લખી શકીએ કે મિજાગ્રા સાંધામાં ફક્ત એક જ દિશામાં હલનચલન શક્ય બને છે. બીજો પ્રશ્ન જોઈએ, પક્ષીઓના પ્રચલન માટેના
અંગો કયા કયા છે? પક્ષી છે એ હલનચલન કઈ રીતે કરી શકે વિદ્યાર્થી મિત્રો? એમના અંગો જણાવવાના છે. તો કે એક તો એમને પગ હોય, પશ્વ ભાગો છે એ એમના પગ છે, અને અગ્રભાગો જેમ આપણે હાથ છે એમ પક્ષીઓને અગ્રભાગો છે એ શેમાં રૂપાંતર થયેલા છે? પાંખોમાં. પાંખોમાં રૂપાંતર થયેલા હોય છે. એટલે પાંખો અને પગ આપણે જવાબમાં લખી શકીએ. ત્રીજું જોઈએ, માનવીના પાછળી પિંજરમાં કુલ કેટલી પાછળી આવેલી હોય? માનવી એટલે આપણું જે પાછળી પિંજર છે આખું એમાં કેટલી પાછળીઓ આવેલી છે? કુલ પાછળી કીધી છે આપણને. કેટલી જોડ એમ નથી પૂછ્યું. જો જોડ પૂછી હોય તો પણ આપણે એનો જવાબ શું આવે જાણીએ. જેમ કે આપણે પાછળીઓને ગણીએ તો એક બાજુ 12, આ બાજુ 12, કેટલી થઈ? 12 + 12 એટલે કેટલી થઈ? 24. એટલે કુલ કેટલી પાછળીઓ આવેલી છે? 24. સમજાય છે? અને જો જોડ પૂછી હોય તો 12 જોડ, અને કુલ હાડકાઓ પૂછ્યા હોય પાછળી પિંજરના તો આપણે કુલ 24 પાછળી વત્તા એક મોટું હાડકું વચ્ચેનું ચપટું એવું હાડકું હોય એ સાથે મેળવીએ આપણે તો 24 + 1 એટલે 25 થાય. તો બરાબર. એટલે અહીંયા જવાબમાં લખવાનું છે 24 પાછળીઓ આવેલી હોય છે. હવે ચોથું જોઈએ કે કોણીના હાડકા કયા સાંધા વડે જોડાય? કોણીનું જે હાડકું છે એ કયા સાંધા વડે જોડાય વિદ્યાર્થી મિત્રો? મીજાગ્રા સાંધા વડે. આપણું જે આ કોણી છે એ કયા સાંધો છે? આ મીજાગ્રો સાંધો. અને મીજાગ્રા સાંધા વડે કોણીનું હાડકું જોડાયેલું. એ જ રીતે આપણું ઘૂંટણનું હાડકું છે એ પણ મીજાગ્રા સાંધા વડે જોડાયેલું છે. આપણી આંગળીના હાડકા પણ મીજાગ્રા સાંધાથી જોડાયેલા છે. જો આ મીજાગ્રા સાંધા કહેવાય આપણે. પછી પાંચમું જોઈએ, વંદાને કેટલી જોડ પાંખો હોય? વંદો એમને કેટલી જોડ પાંખો હોય? તો કે 2 જોડી પાંખો હોય. હવે એમ પૂછ્યું હોય આપણને કે વંદાને કેટલી જોડ પગ હોય છે? તો 3 જોડ પગ હોય છે અને પાંખો 2 જોડી હોય છે. છઠ્ઠું, માછલી કઈ રીતે પ્રચલન કરે? માછલી જે છે એ કઈ રીતે પ્રચલન કરે? માછલીનું જે પ્રચલન છે એ કેવું છે? એને શું કહેવામાં આવે? એને દોડવું કહેવાય, ચાલવું કહેવાય, કૂદવું કહેવાય, શું કહેવાય? તો કે માછલી છે એ પાણીમાં તરે છે અથવા તરીને પ્રચલન કરે છે. એવો જવાબ આપણે ત્યાં લખી શકીએ. પછી 7મું જોઈએ, કયું પ્રાણી માસલ પગ વડે પ્રચલન કરે? એમના જે માસલ પગ, જે પેલું કવચ હોય એમાંથી એ આખું માસલ ભાગ, માસલ સંરચના જે છે એ બહાર કાઢે, સાથે સાથે શીર્ષ બહાર કાઢે, અને પછી માસલ પગ છે એમને કંપન આપે અને એના દ્વારા એ ચાલે. તો એ કયું પ્રાણી છે? તો કે ગોકળગાય. હવે 8મું જોઈએ, મગજનું રક્ષણ કોણ કરે? આપણું જે મગજ જે છે એને રક્ષણ કોણ આપે છે? આમ જો મારીએ છીએ છતાં મગજને કાંઈ જ થતું નથી. તો આ કોણ છે? ખોપરી. મગજનું રક્ષણ કોણ કરે છે? ખોપરી. પછી 9મું જોઈએ કે પગ અને હાડકા વિનાના પ્રાણીઓના 2 નામ આપવાના છે. પગ પણ ન હોય અને હાડકા પણ ન હોય એવા કયા પ્રાણીઓ છે? એમાંનું પહેલું તો અળસિયું. અળસિયાને પગ પણ ન હોય અને હાડકા પણ ન હોય, વલયો હોય માત્ર. અને ગોકળગાય, એમાં હાડકા ન હોય, એની ઉપર માત્ર એક કવચ હોય, એ કવચ એમને રક્ષણ આપે, એમાં એ અંદર જતું રહે, એમાંથી એ માછલ ભાગ બહાર કાઢે, શીર્ષ બહાર કાઢે, અને માછલ ભાગના કંપનથી એ ચાલે. બરાબર. પછી 10મું જોઈએ, 10મું કે પગ વિનાનું હાડકા વાળું પ્રાણી કયું છે? પગ નથી અને માત્ર હાડકા છે એવું પ્રાણી કયું છે? તો કે સાપ. સાપને પગ ન હોય અને એને હાડકા હોય, એમને કરોડ સ્તંભ હોય, મોટો લાંબો કરોડ સ્તંભ હોય, પાછળી હોય અને હાડકાઓ, આ બધું સંયુક્ત રીતે જોડાયેલું હોય, પણ એને પગ હોતા નથી. તો એ જવાબમાં લખી શકીએ આપણે સાપ. બરાબર. આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખરા ખોટામાં આગળ વધીએ તો પહેલું વિધાન છે જેમાં અગ્રબાહુમાં 2 અસ્થિ હોય. આપણી જે આ બાહુ છે, આ એક બાહુ, બીજી બાહુ, એમની અગ્રબાહુ, એમાં કેટલા અસ્થિ હોય વિદ્યાર્થી મિત્રો? 2 અસ્થિ હોય. બરાબર છે. તો યોગ્ય વિધાન છે. આ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન, પક્ષીઓના હાડકા છિદ્રિત હોય. પક્ષીઓની અંદર જે હાડકાઓ આવેલા હોય એમાં છિદ્રિત એટલે હોલ, એમાં નાના નાના કાણાઓ હોય. છિદ્રો એટલે છિદ્રિત કીધું અહીંયા આપણને. છિદ્રિત એટલે છિદ્રો,
હોલ, વીંધા. તો પક્ષીઓના હાડકા છે એમાં નાના નાના છિદ્રો આવેલા હોય અને એના કારણે એના હાડકા છે એ હલકા હોય. ઉડવા માટે શરીરનું વજન જેટલું બને એટલું હલકું હોય તો એ સારી રીતે ઉડી શકે. એટલે પક્ષીઓના હાડકા જે છે એ કેવા હોય છે? છિદ્રિત હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એમનો એક અનુકૂલનનો એક ભાગ છે આ. એટલે એ વિધાન પણ કેવું છે? સાચું છે. પછી પક્ષીઓના પશ્વ ભાગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય. જો પક્ષ્વ કીધો છે, પક્ષ્વનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? પક્ષ્વ એટલે પાછળ અને અગ્ર એટલે આગળ. પક્ષીઓના અગ્ર ભાગો, અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય. પક્ષ્વ ભાગો તો પગ તરીકે વપરાય જ છે, બરાબર. એટલે પક્ષ્વ ભાગો તો પગ તરીકે વપરાય છે, એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોતું નથી. અહીં શું આવવું જોઈએ? અગ્ર ભાગ હોવો જોઈએ. અહીંયા અગ્ર, અગ્ર હોય તો સાચું. અહીંયા શું લખેલું છે? પક્ષ્વ એટલે ખોટું. આ વિધાન કેવું છે? ખોટું. ચોથું જોઈએ, ગોકળ ગાય કવચ વડે પ્રચલન કરે છે. અહીંયા જુઓ, ગોકળ ગાય કવચ વડે કીધું. માસલ પગ વડે એ પ્રચલન કરી શકે. કવચ વડે નહીં, કવચ સાથે પ્રચલન કરે. અહીંયા વડેની જગ્યાએ જો સાથે લખેલું હોત ને તો આપણે સાચું પાડે, અથવા તમે ત્યાં માછલ પગ લખ્યું હોત તો એને આપણે સાચું પાડી શકીએ. તો આ વિધાન અત્યારે અહીંયા કેવું છે? ખોટું છે. પાંચમું છે, વંદાનું શરીર બાહ્ય કંકાલનું બનેલું હોય છે. વંદાનું શરીર બાહ્ય કંકાલનું બનેલું હોય છે. વંદો છે એનું શરીર છે એ બાહ્ય કંકાલનું બનેલું હોય છે. સાચી વાત છે. એની ઉપર એક પ્રકારનું કંકાલ હોય છે બાહ્ય રીતે જોડાયેલું. એટલે આ વિધાનને આપણે કેવું કરી શકીએ? સાચું કરી શકીએ. વંદાને પાંખો હોતી નથી. વંદાને પાંખો ન હોય તો એ ઉડી શકે ખરું? વંદો ઉડે છે હકીકતમાં, એ દોડે છે, દિવાલ ઉપર એ ચડી જાય છે અને ઉડી પણ શકે છે. એવું એક પ્રકારનું કીટક છે. એટલે વંદાને પાંખો હોય છે. બાકી અહીંયા શું કીધું છે? હોતી નથી એવું પૂછ્યું. એટલે આ વિધાન કેવું છે? ખોટું. અહીંયા પાંખો હોય ભાઈ, નથી એમ ન કહી શકીએ આપણે. સાતમું, માછલીને હોળી આકારનું શરીર હોય. બરાબર છે, કારણ કે માછલીને હોળી આકારનું શરીર હોય તો એમની જે ધારારેખીય રચનાવાળું શરીર કહી શકીએ એમને. હોળી આકારનું શરીર હોવાને કારણે આપણે એનું શરીર કેવું છે એમ કહી શકીએ? ધારારેખીય રચનાવાળું શરીર, જેથી કરીને એ પાણીમાં આસાનીથી તરી શકે, પાણીનો અવરોધને એ કાપી શકે. ધારારેખીય રચનાવાળું શરીર હોય તો, બરાબર. અને છે એટલે અહીંયા હોળી આકારનું શરીર હોય છે એ વિધાન કેવું છે? સાચું છે. આઠમું, સાપના શરીરમાં હાડકા હોય છે. સાપના શરીરના હાડકા હોય. સાપના શરીરના હાડકા હોય છે ને ભાઈ. એમને મોટી કરોડ સ્તંભ હોય આવેલો લાંબો, પછી પાંસળીઓ હોય, હાડકા હોય. સાપના શરીરને હાડકા હોય છે. ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી હોય. આ ખોપરી છે આખી એ સળંગ એક જ હાડકાની બનેલી હોય એવું આપણને અહીંયા પૂછ્યું. એક જ હાડકાની બનેલી હોય તો ના, કારણ કે એમને બે તો જડબા છે, ઉપલું જડબું, નીચલું જડબું. આ નીચલું જડબું છે એ હલનચલન કરે. જો હલનચલન કરે છે એનો અર્થ એ થયો કે એ સાંધો છે ત્યાં. પછી ખોપરીમાં ઘણા સાંધા છે આમાં, પણ એ સાંધા કેવા છે? અચલ સાંધા છે. ચલ સાંધા નથી, અચલ સાંધા છે. એટલે આપણને હલનચલન કરતા જોવા મળતા નથી. એટલે આપણે અહીં કહી શકીએ ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી છે તો કે ના, એ ઘણા બધા હાડકાઓની બનેલી અચલ સાંધાથી બનેલી હોય છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. ઘણા બધા સાંધાથી બનેલી છે. પછી કાસ્થિ અને અસ્થિ ની સાપેક્ષમાં કઠણ હોય. કાસ્થિ છે, કાસ્થિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કાસ્થિ એટલે કુરછા. આ કુરછા, આ કુરછા એટલે કે જે હાડકા જેવા જ પદાર્થની બનેલી હોય પરંતુ હાડકા કરતા નરમ હોય એવા પદાર્થને આપણે શું કહીએ? કાસ્થિ કહીએ અથવા કુરછા કહેવાય. એ અસ્થિની સરખામણીમાં કઠણ હોય. હવે અસ્થિ એટલે હાડકા, અને હાડકા કહેવાય હાડકા. હવે હાડકા કરતા કુરછા કઈ રીતે મજબૂત હોય? સમજાય છે? સાપેક્ષમાં એટલે એની સરખામણીમાં. આમ પૂછ્યું હોત આપણને કે ભાઈ અસ્થિ છે એ કાસ્થિની સાપેક્ષમાં કઠણ હોય તો બરાબર છે, પરંતુ અહીંયા કાસ્થિ કીધી, કુરછા છે એ હાડકા કરતા મજબૂત હોય, કઠણ હોય, તો કે વિધાન ખોટું છે આ. બરાબર, એટલે અહીંયા આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. જો અહીંયા એમ લખ્યું હોત કે અસ્થિની સરખામણીએ એ કાસ્થિની સાપેક્ષમાં કઠણ હોય, અસ્થિ એ કાસ્થિની સાપેક્ષમાં કઠણ હોય તો વિધાન સાચું પડે, પરંતુ અહીં તો કાસ્થિ પહેલા લખ્યું છે. બરાબર, કાસ્થિ એટલે કુરછા. કુરછા એ હાડકા કરતા મજબૂત હોતા નથી, એને કરતા પોચા હોય. જો આ કુરછા છે, આ મજબૂત છે, વળી શકે છે કાન.
તમે નાના હતા ને ત્યારે અમારા શિક્ષક છે ને એ આમ કરીને કાન ખેંચતા, હવે ખોટું બોલીશ હે, નહીંતર તારા મમ્મી પપ્પાને કહી દઈશ હે, હવે કોઈની પેન ચોરીશ એમ કહેતા અમને શિક્ષકો. ખાસ થઈ છે કાનને આમ કરીને વળ ચડાવે. હવે તો મારવાની પ્રક્રિયા જ નીકળી ગઈ છે, કોઈ વિદ્યાર્થીને મારી ન શકીએ આપણે, બરાબર. શિક્ષક છે માત્ર એમને આંખ બતાવી શકે, દારો દઈ શકે. તમને હથિયાર મળી ગયું છે એનું. જો શિક્ષકોએ માર્યું હોય તો તમે તરત જ એ સરને શું કહો છો, પરંતુ શિક્ષા છે એ શામ દામ દંડ કોઈ પણ રીતે આવવી જોઈએ. તો અહીંયા આ કુર્ચા અને અસ્થિની વાત કરી, બરાબર. હવે આપણે આગળ વધીએ. હવે નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ, એ પ્રશ્ન હું તમને અહીં લખાવું છું. નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. લખીએ અહીંયા, નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. કારણ આપો, કારણ આપો, બરાબર. હવે એમનો જો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ, ભાઈ શા માટે, એવું તો શું કારણ છે કે એમને ટટ્ટાર બેસાડવા જોઈએ અને ઢીલા ઢફામ ન બેસવા દેવા જોઈએ? કારણ કે નાના બાળકોના હાડકા જે હોય ને વિદ્યાર્થી મિત્રો એ પોચા હોય. પહેલી વાત તો અમારા હાડકા છે આમ પડી જાય ને તો જલ્દી ભાંગે નહીં. તમે એકદમ તમારા કરતા હજી નાના બાળકો હોય ને એમના હાડકા બહુ પોચા હોય. નાનપણમાં હાડકા છે એ પ્રમાણમાં સહેલાઈથી વળી શકે. કુમળો છોડ વાળો એમ વળે એમ કહીએ ને આપણે, એટલે એ સહેલાઈથી વળી શકે એવા પોચા હોય. એટલે એને ટટ્ટાર ન રાખવામાં આવે તો હાડકા છે એ લાંબા ગાળે વળી જાય. એને ખૂંધાપણું આવી જાય. ખૂંધાપણું એટલે ટટ્ટાર ન બેસે તો પછી આમ વાંકો વાંકો ચાલે એવો થઈ જાય. ગઢડો ઘરડો માણસ હોય ને એવો થઈ જાય નાનું બાળક પછી. તેથી નાના બાળકોને ટટ્ટાર બેસાડવા જોઈએ. ઓકે, નાના બાળકના હાડકા પોચા હોય, બરાબર. નાના બાળકના હાડકા છે એ કેવા હોય છે? પોચા. અને નાનપણમાં હાડકા પ્રમાણમાં સહેલાઈથી વળી શકતા હોય છે. આથી બાળક જો ટટ્ટાર ન બેસે તો હાડકા વળી અને કુંધાપણું આવી જાય. નાના બાળકના હાડકા સહેલાઈથી વળી જતા હોય છે. આથી બાળકને ટટ્ટાર બેસાડવામાં ન આવે તો તે નાનપણથી જ તેનામાં કુંધાપણું આવી જાય. સમજાય છે? ઘરડો ભાગો થઈ ગયો એવું થઈ જાય નાનું બાળક, એટલે કુંધાપણું આવી જાય. શક્યતા રહે એમ ટટ્ટાર ન બેસે તો, એટલે ટટ્ટાર બેસાડવું જોઈએ. આ ઉપરાંત આપણે જે કરોડ રજ્જુ હોય, આ કરોડ સ્તંભની ગાદીઓ છે એ જો ટટ્ટાર ન બેસે તો લાંબા ગાળે ખસી જાય. એ પણ લખી શકીએ. કરોડ સ્તંભમાં રહેલી ગાદી, બરાબર, ગાદી લાંબા ગાળે ખસી જાય. કમરનો દુખાવો થાય.
માટે નાના બાળકને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. તમારે પણ ટટ્ટાર જ બેસવું જોઈએ. ખુરશીમાં બેસો એટલે તરત આમ ઢીલા ઢપ થઈ જાવ એવું નહીં બેસવાનું. ટટ્ટાર બેસવાનું, ગમે ત્યાં બેસો. અને ટટ્ટાર ન બેસી શકીએ આપણે, પ્રાર્થના ખંડમાં આપણે બેઠા હોય તો બધા આમ આપણે કૂતરો કોસ ગળી ગયો હોય એમ બેસીએ નહીં. ટટ્ટાર બેસવાનું, સ્ફૂર્તિથી બેસવાનું. અને એનાથી શું ફાયદો થાય? આપણે સજાગ રહીએ હંમેશા. ટટ્ટાર બેસો ને તો આપણામાં સજાગતા આવે, અને એ હોવી જ જોઈએ. આપણે સજાગ ન હોય તો શું ઘરડા માણસો સજાગ હોય? ઘટપણમાં પછી આપણે શિથિલ થવાનું જ છે. ઓટોમેટિક આપણું શરીર શિથિલ થાય ત્યારે જ થવું છે. એ પહેલાં નથી થવા દેવું આપણા શરીરને શિથિલ. શરીરને આમ સ્ફૂર્તિયુક્ત રાખવું છે. તો એ ક્યારે થઈ શકે? ગમે ત્યાં બેસો, ટટ્ટાર બેસો, આરામથી સૂવો, તૂટીઓ વળીને નહીં સૂઈ જવાનું. આડા પાટે મારે વાત નથી કરવી. તમે નાના છો, તમે ટટ્ટાર બેસજો, બરાબર છે? નાના બાળકને ટટ્ટાર બેસવું જોઈએ. પછી આપણે તફાવતની વાત કરીએ. તફાવત આ લખી લ્યો, પોઝ કરીને લખી લ્યો. વિડીયો છે આમ આમ પોઝ કરી દેવાય, પછી લખી લેવાય, પછી આગળ કરાય. ચાલો તફાવત લખીએ આપણે. એક તફાવત આપ્યો છે, અસ્થિ અને કાસ્થિ. તફાવત અહીંયા અસ્થિ અને અહીંયા કાસ્થિ. આ જો આ જે અસ્થિ અને કાસ્થિ છે એમાં આ અસ્થિ એટલે હાડકા, પહેલી વાર સમજાય છે. અને કાસ્થિ એટલે કુર્છા. એકદમ સિમ્પલ. અસ્થિ જે છે હાડકા છે એ એકદમ એ ખૂબ જ સખત હોય, તે ખૂબ જ સખત હોય. અને કુર્છા કેવા હોય? નરમ હોય. કુર્છા નરમ હોય. આ કુર્છા છે એ નરમ હોય. પછીનો જે મુદ્દો છે તો કે હાડકાને વાળી ન શકાય. તેની વાળી શકાય નહીં. કુર્છાને વાળી શકાય, વાળી શકાય. એકદમ સિમ્પલ. આનું ઉદાહરણ આપવા હોય તો હાડકામાં કોણ કોણ આવે? પાછળી પિંજર, ખોપરી, હાથના હાડકા, હાથ પગના હાડકા. આ બધાના ઉદાહરણો તમે આમાં લખી શકો. પછી કાસ્થિની અંદર કાન, નાક, શ્વાસ નળી અથવા શ્વાસ નલિકા લખો તો પણ ચાલે. પછી પીઠ પાછળ જે કમર, કરોડ સ્તંભ હોય, કરોડ સ્તંભની ગાદી, કરોડ સ્તંભની ગાદી, આ બધા કાસ્થિમાં આવેલી છે. તો આ તફાવત તમારે લખવાનું છે. માત્ર 2 જ મુદ્દા છે, તમે આમાં 3 લખ્યા છે, બરાબર.